પેકિંગ ચાલી રહી છે? મારો સામાન પેક કરું છું. શું કામ? શું કામ એમ? આ ઘર કોનું છે? તમારું ઘર છે. અહીંયા બધું જ તમારું છે તો મારે રહેવાનો મતલબ શું છે? અને એમ પણ આ ઘરમાં કયા હકથી રહું? અમીની આ તું શું વાત કરે છે? જાણે છે ને તું? મતલબ તું ઘર છોડીને જવાની વાત કરે છે? તો તમે જ કોણ કે આ ઘરમાં કયા હકથી હું રહું? કયો કયા? હક છે? જો દામિની, મેં તને ક્યારેય પણ કોઈ વાતે રોકી નથી. બસ મારું કહેવાનું માત્ર એટલું હતું કે હું ત્યાં તને લઈ જઈ શકું એમ નથી. તો પણ તું આટલા ગુસ્સામાં આવીને અહીંયા આવીને બેગ પેક કરવા લાગી. લઈ જવાની વાત નથી અને આજકાલની વાતય નથી. જ્યારથી લગ્ન થયા ને ત્યારથી જોઉં છું. જો દેવા, મારે ખોટી લપ નથી કરવી. તમારી સાથે ઝઘડો કરવો અને મને જરાય ગમતું નથી. પણ મને લાગે છે કે તમને આ જ બધું વધારે ગમે છે. એટલે મને તારી સાથે લપ કરવાનો કોઈ શોખ હશે? હા, મને હરખ થાય છે કે આવી રીતના રોજ તારી સાથે ઝઘડો કરું અને ઝઘડો કરીને ઓફિસે જતો રહું. હા તો નહીં કરતા ને. તમારે રોજ ઝઘડો ના કરવો પડે ને એટલે જ આ ઘર છોડીને જાઉં છું. મારે નથી રહેવું અહીંયા. આ વાત ખોટી છે. તું સમજી નથી રહી મને. હું છે ને- નથી સમજી રહી. હા તો તું જ કે ને આમાં. હા, મારો કઈ જગ્યાએ વાંક છે? હર વખતે તને જ મારામાં વાંધા દેખાતા હોય છે. તારે જ દર વખતે ફરવા જવું હોય છે અને તારી બધી બહેનપણીઓ જે કંઈ પણ કરતી હોય એ કરવું જરૂરી છે મારે. હા તો નહીં કરતા. મુદ્દો એ છે જ નહીં. ખોટો છે ને મુદ્દાને ભટકાવવાની કોશિશ ના કરો. વાત અહીંયા હકની છે. આ ઘરમાં પત્ની બનાવીને મને લાવ્યા હતા ને તો પત્નીનો કયો હક આપ્યો છે મને? નથી આપવો. બોલ હવે કઈ કહેવાનું છે તારે? તો મારી જિંદગી શું કામ બગાડી? તમને હું પસંદ જ નહોતી તો મારી સાથે લગ્ન શું કામ કર્યા? તારે આજ કહેવાનું હોય છે ને દર વખતે. જ્યારે હોય ત્યારે વાત અહીંયા આવીને અટકી જાય છે કે મારી સાથે લગ્ન શું કામ કર્યા? હું નહોતી ગમતી તો મારી સાથે આવું કરવાની જરૂર શું હતી? જો 100 વાતની એક વાત, આવી રીતે બેગ પેક કરીને હું તને આવી રીતે પિયર જવા નહીં દઉં. તારે શાંતિથી જવું હોય ને તો જા, મને કોઈ વાંધો નથી, પણ આવી રીતે તો નહીં. હા તો શાંતિથી તો શાંતિથી. તમે એવું રાખજો કે હું શાંતિથી જાઉં છું પણ આ ઘર છોડીને જાઉં છું, ફરી પાછી નહીં આવું. કહ્યું ને તને કે તારે ક્યાંય જવાનું નથી. સમજતી કેમ નથી મારી વાતને? તમે કેમ નથી સમજતા? મારી પ્રોબ્લેમને તમે કેમ નથી સમજી શકતા? લગ્ન પહેલા તો બધું બરાબર હતું. ખબર નહીં લગ્નના થોડા જ દિવસમાં શું થઈ ગયું. તમને હું ગમતી નથી? મારી સાથે સરખા મોઢે તમારાથી વાત નથી થતી? હા, નથી ગમતી. બોલ. તું મને જરાય ગમતી નથી છતાં પણ તારી સાથે એડજસ્ટમેન્ટ કરીને રહું છું ને. હા, મેં ક્યારે એવું કહ્યું કે હું આવી રીતે દૂર જતો રહીશ? મારે નથી રહેવું તારી સાથે. નથી જ ગમતી તો સાથે રહેવાનો મતલબ શું છે? નથી ગમતી તો તમને આઝાદ કરી દો. મારી સાથે તમારે રહેવું જ શું કામ જોઈએ? રોજે સવારમાં ઉઠીને મારું મોઢું જોવું, મારી સાથે ઝઘડો કરવો, એના કરતાં સારું છે ને કે હું તમને શાંતિથી જીવવા દઉં. ઠીક છે. અરે જો આ જ વાત હોય ને તો હવેથી તારી અને મારી વચ્ચે પતિ પત્નીનો સંબંધ પણ નહીં રહે. હા તો એમ પણ ક્યાં હતો? આ ઘરમાં આવીને પછી આપણા બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ તો મને ક્યારે લાગ્યો જ નથી. આના કરતાં તો છે ને એક ફ્રેન્ડ હોય ને એ વધારે ક્લોઝ હોય. હા તો એવું હોય ને તો આપણે પણ પત્ની તરીકે રહેવું જોઈએ, પણ આપણે રહ્યા નથી ને. આપણી પણ એક્સપેક્ટેશન કઈ નાની સૂની નથી. આપણી એક્સપેક્ટેશન વધારે છે જે હું પૂરી કરી શકું એમ નથી. કહી દઉં ને તને સાફ શબ્દોમાં. મારી એક્સપેક્ટેશન વધારે છે? એક પત્ની તરીકેનો હક માંગુ છું ને મારી એક્સપેક્ટેશન વધારે છે? તમે જ્યાં તમારા ફોનમાં વાત કરો છો ને તમારી ફ્રેન્ડ સાથે, એની સાથે પણ સરખી રીતે વાત કરો છો. એટલી ખરાબ રીતે તો એની સાથે કોઈ દિવસ વાત નથી કરી તમે. કઈ ફ્રેન્ડની સાથે મેં વાત કરી? કે ને તું મને? હા, અને તારે જો મને ખરાબ ચિતરવો જ હોય અને તે તારા મનમાં વસાવી જ નાખ્યું હોય ને તો હા, કરું છું. એક મારી ફ્રેન્ડની સાથે વાત કરું છું. મારું લફડું છે અને તારી સાથે રહેવા નથી માંગતો. બોલ હવે. તો એની સાથે લગ્ન કરવા તા ને, મારી સાથે શું કામ લગ્ન કર્યા? નસીબ ફૂટ્યું તું મારું કે તારા જેવી છોકરીની સાથે લગ્ન કરી બેઠો. એ જ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. જો આ ભૂલ મેં ના કરી હોત ને તો અત્યારમાં આ દિવસ જોવાનો વારો ના આવ્યો. સાચી વાત છે. ભૂલ તો થઈ ગઈ હવે, પણ વધારે સહન નહીં કરવું પડે તમારે. મારે પહેલાં જ સમજી જવાની જરૂર હતી. અત્યાર સુધી હું ખોટા ઝઘડાઓ કરતી હતી. મને થયું કે છોડો, કોઈ ટેન્શનમાં હશે, પ્રોબ્લેમ હશે. નવા નવા લગ્ન થયા છે, આજે નહીં તો કાલે સમજી જશે. પણ આ તો વાંધો જ કંઈક બીજો હતો. ભૂલ મારી નહોતી, ભૂલ તમારી હતી. તારા મનમાં આવે ને એ કરી શકે. હવે પછી તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ જ નથી રહ્યો. તને કહેવાનું કે તને રોકવાનો કોઈ મતલબ જ નથી. એમાંય ક્યાં સંબંધ હતો? દામિની, બેટા દામિની, આ બેગ લઈને અચાનક ક્યાં જાય છે? કીધું નહીં કે બહાર જાઉં છું? પિયર જાઉં છું મારે હંમેશ માટે.
ચોઈસ માટે શું થયું અને આવી રીતના અચાનક પિયર જવાનો નિર્ણય લીધો અને એ પણ કાયમ માટે મને તો તમારી વાત નથી સમજાતી. મમ્મીજી આવું કરવાની શું જરૂર હતી મારી સાથે? મેં શું બગાડ્યું હતું તમારા લોકોને? શું કર્યું અમે અને શું બગાડ્યું હતું તે તો કાંઈ નથી બગાડ્યું ને. તમારા દીકરાને હું પસંદ જ નહોતી તો મારી સાથે લગ્ન શું કામ કરાવે? એવું કાંઈ નથી. તું જે સમજે છે ને એવું કાંઈ નથી. મારો દીકરો તને પસંદ કરતો હતો એટલા માટે સગાને લગ્ન કરાવ્યા ને. એવું મને પણ લાગતું હતું કે મારી ને એમની વચ્ચે બધું બરાબર છે, એ મને પસંદ કરે છે, હું એમને પસંદ કરું છું, અમારું લગ્ન જીવન સારી રીતે ચાલશે. અને લગ્ન દિવસને મહિનો થયો છે ને એમાં એક પણ દિવસ એવો નથી ગયો કે અમારા બંને વચ્ચે ઝઘડો ના થયો હોય. બેટા દામિની, તું ખોટું વિચારે છે મારા દીકરા માટે. કંઈક એને ધંધાની તકલીફ હશે અને કંઈક એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ હશે. ધંધાની તકલીફ હોય તો બધાની સાથે હોવી જોઈએ ને, મારી એકની સાથે કેમ? તમારા દીકરાએ તમારી સાથે તો ક્યારે ખરાબ રીતે વાત ન કરી, પપ્પાની સાથે ખરાબ રીતે વાત કરી છે, તો મારી એકની સાથે કેમ? હશે, હવે જવા દે ને. પતિ પત્નીના સંબંધમાં આવું તો નોકઝોક ચાલ્યા જ કરતી હોય બેટા. માનું છું મમ્મીજી કે પતિ પત્નીનો સંબંધ હોય ને ત્યાં ઝઘડો થતો હોય, ઘર સંસાર છે, આવું બધું ચાલ્યા કરે. પણ એના માટે છે ને પેલા પત્ની માનવી પડે. જે તમારો દીકરો મને માનતો નથી. તને વેમ છે પણ મારા દીકરાને તારી સાથે બહુ જ પ્રેમ છે. તું સમજતી કેમ નથી? તો મને કેમ નથી દેખાતો? પ્રેમથી કોઈ દિવસ એમનાથી વાત નથી થઈ. જ્યારે જો ત્યારે ગુસ્સામાં વાત કરે છે, મોઢું ચડાવેલું હોય છે, ખબર નહીં શું થઈ ગયું છે. લગ્ન પહેલા તો બધું બરાબર હતું અને લગ્નના થોડા દિવસ થયા ને પછી ખબર નહીં શું થયું છે. જે હોય તે, પણ મને નથી લાગતું કે તું જે સમજે છે ને એ સાચું હોય. મારો દીકરો ક્યારેય આમ તો ઝઘડો કરે જ નહીં, પણ કોઈ બહારનું કંઈક તકલીફ હશે એટલા માટે કામ ધંધાની. પત્ની તરીકે એક દરજ્જો નથી આપ્યો મને. પત્ની બનાવીને લાવ્યા છે તો પત્ની બનાવીને રાખવી તો પડે ને. જ્યારે જો ત્યારે કોઈ પણ બીજી વાતનો મુદ્દો લાવીને મૂકી દેશે. હું વાત બીજી કરતી હોય ને વાત બીજી કરશે. મેં ક્યારે ડિમાન્ડ કરી કે મારી ફ્રેન્ડ બહાર જાય છે તો મને પણ બહાર લઈ જાઓ? મેં તો ક્યારે એવું કહ્યું જ નથી. મારી વાત તો ખાલી એટલી હતી કે 5 મિનિટ પ્રેમથી વાત કરે. તારી વાત પતી ગઈ હોય ને તો મારી વાત સાંભળ. તારે સસરાનો સ્વભાવ પણ પેલા આવો જ હતો, ઝઘડાડો. પછી ધીમે ધીમે બધું સુધરી ગયું છે. હવે એવી રીતના મારા દીકરાને પણ સુધરી જશે સ્વભાવમાં. તું શું કામ આવી રીતના ઘરે જ તારા પિયર જવાની ઉપાધિ લઈને બેઠી છે અને બેગ લઈને આવી રીતના પિયર જશે તો લોકો શું વાતો કરશે? કે તમારા દીકરાએ વિચારવું જોઈતું હતું કે હજુ 1 જ મહિનો થયો છે, હું પણ નવી આ ઘરમાં આવી છું. એ તો પહેલેથી અહીંયા રહ્યા છે ને. મને એડજસ્ટ થતા વાર થવી જોઈએ. મને એડજસ્ટ થતા વાર લાગે. છતાંય હું બધું મેનેજ કરું છું. હું મારું ઘર છોડીને આવી છું. કોના ભરોસે? એમના ભરોસે ને. પણ છતાંય તેમને મારો વિશ્વાસ તોડ્યો છે અને પાછું મને મોઢા પર કહે છે કે હા મારે તો બીજાની સાથે અફેર છે. દામિની જે બોલી રહી છે ને, મોઢું સંભાળીને વાત કરજે. કેમ મોઢું સંભાળીને વાત કરું? તમારાથી તમારા દીકરાની એક વાત નથી સંભળાતી અને પાછા મને કહો છો. તમને પણ ખબર છે કે તમારા દીકરાનો વાંક છે. અત્યાર સુધી બધું સાંભળી લીધું ને, પણ મારા દીકરાની પર એના ચારિત્ર પર તું લાંછન લગાવે છે ને એ ક્યારે સહન ન કરું. અને કોઈ પણ માં પોતાના દીકરા વિશે આવું કોઈ બોલતું હોય ને તો ક્યારે સાંભળી ન લે. લાંછન મેં નથી નાખ્યું. તમારા દીકરાએ જેના મોઢેથી મને કહ્યું છે કે મારું બીજાની સાથે અફેર છે. તારે જવું હોય ને તો જતી રહે. તો બોલો શું કરું? બને જ નહીં. મારા દીકરાને ક્યારે કોઈ સ્ત્રી સાથે પર સ્ત્રી સાથે સંબંધ હોય જ નહીં. એ તો ખાલી ગુસ્સામાં બોલી ગયો હશે. હા, અંતે તમે પણ દીકરાની માં છો ને. બહુ તો ક્યારેય સાચી નહીં જ લાગે તમને. અરે પણ દામિની એવી કઈ વાત જ નથી ને. તને જ્યારે પરણીને અહીંયા લઈ આવ્યા ત્યાં જ કીધું હતું તારા પિયરિયામાં કે અમે વહુને પણ દીકરી લઈને જઈએ છીએ. તો પછી આવી વાત ક્યાંથી આવી? અને એવું હશે તો હું દેવાંગને સમજાવીશ. ગુસ્સામાં બોલી ગયો હશે તો તું આવી ના પિયર જાય તો સારું ન લાગે. માનું છું મમ્મીજી કે નવા લગ્ન થયા છે, વાર લાગે એકબીજાને સમજતા જાણતા. પણ બે વ્યક્તિઓ વચ્ચે છે ને પતિ પત્નીનો સંબંધ હોય કે ના હોય, પણ એક સારા મિત્ર તરીકેનો સંબંધ હોવો જોઈએ. જે પણ તમારો દીકરો નથી રાખી શકતો. અરે પણ દામિની બેટા માફ કરજે ને મારા દીકરાને. એના બદલે હું માફી માંગી લઈશ ને. દામિની મારી વાત તો સાંભળ. દામિની હા હા કાંઈ વાંધો નહીં હો. હા મૂકું છું. સંધ્યા, મારે તને એક વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? જો દામિની છે ને એ અહીંયા આવે છે. કેમ? અરે કેમ હું? હા, દેવાંગ કુમાર હારે છે ને ઝઘડો થયો છે. એને ક્યારે ઝઘડો નથી થતો દેવાંગ કુમાર સાથે? હા તો હું બોલ છો? શું બોલે છે?
જ્યારે હોય ત્યારે દેવાંગ કુમાર સાથે ઝઘડો કરીને તો બેઠી હોય. જો મારી વાત સાંભળ, તારી બધી વાત સાચી, પણ હવે મારી બેન દુખી થાય એ થોડું હું કાંઈ જોઈ શકું? કોઈ ન જોઈ શકે, પણ પોતાની બેનને સારી સલાહ દેવાય કે જ્યારે હોય ત્યારે ઝઘડા ન કરાય, જીભડી છે ને થોડી કાબુમાં રખાય. તું જીભડી કાબુમાં રાખજે, અહીંયા આવે ને તો હું એમ કહું છું. એમ નહીં, અહીંયા કઈ ધર્મશાળા છે? ધર્મશાળા છે, ધર્મશાળા ખોલીને રાખી છે આપણે કે કોઈ પણ આવી જશે ને પડી જશે અહીંયા? અરે ક્યારેક આવે ને તો સારાય લાગે. હા, 2 દિવસે ને 2 દિવસે આવે એટલે કોઈને ન ગમે. જો મારી વાત સાંભળ, આ ઘર છે ને એ એનું છે, અને તું આવી રીતે બોલ ને એ નહીં હાલે, તને કહી દઉં છું. વાહ, એનું હતું અને એનું છે, હું ના નથી પાડતી, પણ દીકરી છે ને લગ્ન કરીને સાસરે જઈને પછી બાપના ઘરનો મોહ થોડોક છોડી દેવાય. જો તારે આયા જેમ છે ને એમ એને નથી ત્યાં બધા એને હેરાન કરતા એવું ન હોય, સામ સામે બધા સરખી રીતના રહેતા હોય ને ત્યારે જ થાય. તાલી કોઈ દિવસ એક હાથે ન પડે. તાલી એક હાથે ન પડે તો કાંઈ નહીં, પણ હું એમ કહું છું કે ઈ હવે આવું થયું છે તો શું કરવું? એટલે હું તને કહું છું કે આવે તો એની હારે છે ને પ્રેમથી રહેજે. શું પ્રેમથી રે? મને તો કઈ વાંધો નથી, પણ અહીંયા લખણ ઝળકાવીને આવે છે, પણ એમાં હોય હું લેવાનું? જો હવે હાથ કરશો તું, મારો હાથ ઉપડી જાય તને કહી દઉં છું. વાહ, સાચું કીધું એટલે તમારો હાથ ઉપડી જશે. તમારી બેન વિશે એક શબ્દ બોલાતો નથી. જેટલું અહીંયા ઉગ્ર થાવ છો ને એટલે એની સામે ઉગ્ર થાવ ને એને સમજાવો, શીખવાડો કે આમ નો રહેવાય સાસરીમાં, નહીતર કોઈ દિવસ સરખું નહીં થાય. તો બધુંય થઈ જાય, હો બધુંય થઈ જાય. એટલે કહું છું કે તું હવે વધારે બોલમાં, નહીતર પછી છે ને નહીં થવાની થાય. વધારે બોલમાં એટલે શું બોલી ગઈ હું? એવું તો શું બોલી કે તમને આટલો બધો પ્રોબ્લેમ આવી ગયો? હો હે તને ખબર છે ને એને કેટલું દુઃખ પડ્યું હોય છે? અત્યારે દેવાંગ કુમાર એને હેરાન કરતા હોય છે એટલે બિચારી અહીંયા આવે છે. બાકી તને છે ને નડવા નથી આવતી, તને કહી દઉં છું. હા, કોને ખબર છે કે દેવાંગ કુમાર એને હેરાન કરતા હશે? બની શકે કે દામિની બેન દેવાંગ કુમારને હેરાન કરતા હોય. મસ્કટ ને હવે હા શું છે? તમારા બેન માટેથી તમે મારી ઉપર હાથો ગામો છો. ઉગામ્યો છે પણ ઉપાડ્યો નથી, એટલું યાદ રાખજે. હા, ઉગામી લીધો છે, ઉપાડતા શું વાર લાગે? સંધ્યા જો મારી વાત સાંભળ, એની જગ્યાએ તું હોત તો હા હું હું તને આવું કરું જ નહીં. કોઈ દિવસ હું એવું ન કરું કે મારે મારા સસરાને ત્યાંથી મારા પપ્પાને ત્યાં જવું પડે. હા, પ્રેમથી 2-4 દિવસ રોકાવા જઈએ, મહિનો રોકાય તોય વાંધો નથી, પણ આવી રીતે ઝઘડા કરીને આવે એટલે આપણે તો ગામમાં શું જવાબ દેવા બધાને? અને આજુબાજુવાળા બધા છે ને અમને પૂછે. જો મારી વાત સાંભળ તું, હવે તને કહી દઉં છું કે તું છે ને વધારે મગજમારી કરીમાં, અને મારી બેનને છે ને એક શબ્દ નહીં કહેતી, તને કહી દઉં છું. મારે બોલાવી જ નથી ને એને. હું દામિની બેનને બોલાવીશ જ નહીં. નહીં બોલાવ એટલે? હા, મારી વાત સાંભળ, એને ત્યાં વધારે દુઃખ પડે છે ને એટલે ઈ અહીંયા આવે છે. હા, એટલે કહું છું. અને તું એક સ્ત્રી છો તો એક સ્ત્રીની વેદના છે ને તારે સમજવી જોઈએ. હા, સમજીશ હો ને, બહુ સારી રીતે સમજીશ. અને કંઈ નહીં કહું, તમારી બેનને જેમ કરવું એમ કરે, અહીંયા રહેવું હોય તો રહે, જતું રહેવું હોય તો જતું રહે, એના લગ્ન રાખવા હોય તો રાખે ને છૂટાછેડા લેવા હોય તો છૂટાછેડા લઈ લે. કેવી વાત કરશો તું? હા, તને જરી કઈ વિચારે નથી આવતો? તું આ હું બોલ છો? તો શું બોલું? 2 દિવસે ને 2 દિવસે કોઈ દીકરી પોતાના બાપના ઘરે જઈને ઊભી રહે તો ગામવાળા એ જ કહેવાના છે કે આના કરતા છૂટાછેડા લઈ લે. જો હવે છેલ્લી વાર કહું છું કે તું છે ને જરીક તું માણસાઈમાં રહે એમ કહું છું. હું માણસાઈમાં નથી રહેતી. માણસાઈમાં ન રહેતી હોત ને તો તમારી બેનને અહીંયા બિલકુલ ન આવવા દેતું. કઈ વાંધો નહીં, મારી બેન અહીંયા આવશે આવશે ને આવશે, અને એનું ધ્યાન છે ને તારે જ રાખવું પડશે બસ. હા, એ તો ખબર જ છે. માથે જવાબદારીના ટોપલા નાખ્યા છે તો નિભાવી તો પડશે. જવાબદારીના ટોપલાની વાત કરીમાં એમ કહું છું તને, એક વાતમાં પાછી સમજતી નથી. બોલો, હજી જોરથી બોલો. તમને એવું છે ને કે તમે જોરથી બોલશો એટલે હું ચૂપ થઈ જઈશ? ઓ સંધ્યા, એવી વાત નથી. ના ના, દર વખતે તમને તમારી બેનની વાત નીકળે ને એટલે તમને બીજું કોઈ દેખાતું જ નથી. દર વખતાનું છે તમારું આ. મારી બેન છે તો ઉપાધિ તો હા, તો બેન છે તો માથે બેસાડીને રાખો, ઘરવાળી મોકલી દો ઘરની બહાર, બીજું હોય શું? એવી વાત મેં ક્યારે કરી? હા, ક્યારે કરી? રેવા દો ને, મારે તમારી સાથે કઈ વાત જ નથી કરવી. સમજાવતો નથી કે દેવાંગના પપ્પા આવે તો હું કહીશ. ઉલટાને એ મને જ ખીજાશે કે તે દામિનીને રોકી કેમ નહીં. દામિનીને આટલી નાની વાતમાં જવાનું જ નહોતું. અમારા બંને વચ્ચે પણ ઝઘડા થાય જ છે ને, તો અમે તો ક્યારેય મન દુઃખ નથી કર્યા, ક્યારેય મેં પિયર જવાનું નામ જ નથી લીધું. અને આજકાલની વહુ
ખબર નથી પડતી કે વહુઓને કેવી રીતના સમજાવીને રાખવી ઘરમાં. દામિનીને કહેતો ચા બનાવ જલ્દી. કોઈ છે જ નહીં ઘરમાં. કેટલા હોય તો હું રસોડામાં જઈને ચા બનાવી દઉં. કેમ કે બહાર ગઈ છે દામિની? બે ગયા છે તો દેવાંગ ને દામિની. દેવાંગ તો એના કામથી બહાર ગયો છે. દામિની તો એના પિયર ગઈ હશે તો કાંઈ વાંધો નહીં, તું મૂકી દે. પિયર ગઈ છે પણ આટો મારવા નથી ગઈ. આટો મારવા નથી ગઈ એટલે તું શું કહેવા માંગે છે? એટલે એમ જ કે દામિની બેગ ભરીને કાયમને માટેના પિયર વહી ગઈ છે. દામિની કાયમને એટલે કે હું કે ઝઘડો થયો હતો? હા, દેવાંગે ઝઘડો કર્યો હતો પણ મને નથી લાગતું કે મારા દેવાંગે જાણી જોઈને ઝઘડો કર્યો હોય દામિની સાથે. આ 1 મહિનાના લગ્ન જીવનમાં એવું તો શું ખાટું મોડું થઈ છે કે દામિની ઘર છોડીને પિયર વહી જાય કાયમ માટે. અરે દામિની એ પારકા ઘરેથી આ ઘરમાં આવી છે તો આપણે એની અરે હરખી રીતે રહેવાનું હોય. અને આ તો દેવાંગનું ઘર છે એટલે એવું હોય ને તો લેટ ગો કરવાનું હોય. હજી તો 1 મહિનો થયો અને બેને ઝઘડાઓ તેમને થવા. અરે પણ તમે આવી રીતના ઉગ્ર કેમ બોલો? પણ આવી રીતના ઉગ્ર કેમ બનો છો? આમાં દામિનીનો વાંક જ હશે ને, આપણો દીકરાનો વાંક થોડો હોય. મારે જાણવું પડશે કોનો વાક છે. મને ખબર જ હતી કે દામિનીને પિયર જવાની વાત કરીશ ને એટલે મારી પર તમે ગુસ્સો કરવાના જ છો. કરવો જ પડે ને, પણ ગુસ્સો તને એટલી ભાન નથી એમ. અને એમ જવા દેવાય એને સમજાવીને રાખવાની હોય. આયા તું એની માં છો સમજા, ત્યારે એને સમજાવીને ફોહલાવીને આયા રાખવાની હોય. અને આપણે બધા ભેગા થાય ને એટલે ગમે એ વાતનું સોલ્યુશન આવે. અરે પણ તમને એમ લાગે છે કે મેં દામિનીને નહીં રોકી હોય? તો કેમ વહી ગઈ? દામિનીને રોકી સમજાવી છતાં પણ એ ન રોકાય તો હું શું કરું એમાં? અરે એને એમ કહેવાય ભાઈ તારા પપ્પા આવે ને ત્યાં સુધી તો રોકાય એમ. હું હા. આવું પછી એને હું સમજાવત મારી ભાષામાં. એની સાસુની માં તરીકે વાત ન સાંભળી એને અને તમારી વાત સાંભળે. તું હમણાં શું કહેતી હતી કે દામિનીનો જ વાક હશે, દેવાંગનો વાક ન હોય. એટલે તું એ ભાષામાં વાત કરતી હોય દામિની તારો જ વાક છે, તારે સમજવાનું હોય. પતિ પત્નીના જીવનમાં તો ઝઘડા થાય જ છે તો પત્નીએ છે ને લેટ ગો કરવું પડે. તું એની છે ને એના વિરુદ્ધમાં બોલતી હોય એટલે ન સમજે તારાથી. બસ ગમે ત્યારે તમે મને જ ખોટી પાડો. આ પણ પાડવી જ પડે ને. તને વાલો તારો દેવાંગ લાગે. દેવાંગ છે ને આપણો દીકરો છે સમજા. અને ઓલી છે ને આપણી વહુ છે અને વહુને દીકરી કરતા વિશે સાચવવાની હોય. મને બધી જ ખબર છે કે દીકરી તરીકે લાવ્યા છે, દીકરી તરીકે સાચવવી પડે. પણ દેવાંગનો વાંક જરાય નથી. એ દેવાંગ વિશે કેવું બોલતી હતી તમને ખબર છે? હું કહેતી હતી કહેતી હતી કે દેવાંગને બીજા કોઈ પર સ્ત્રી સાથે સંબંધ હશે એટલા માટે મારી સાથે ઝઘડો કરે છે. હવે આવી વાત હું સાંભળી લઉં અને પછી પાછા એમ કહો છો કે દામિનીને સમજાવી નહીં હોય, દેવાંગની ભેરક તાણે છે હંમેશા. એમ નહીં, એમ કહેશે કે પર સ્ત્રી હારે સંબંધ હશે દેવાંગને. હા, દામિનીએ તમારી આ દીકરી સમાન જે વહુ છે ને એણે જ એના સ્વમુખે બોલી છે કે તમારા દેવાંગને કોઈ પર સ્ત્રી સાથે સંબંધ હશે ને એટલા માટે મારી સાથે 1 મિનિટ ઝઘડો કરે છે. એટલે તેરો વિરોધ કર્યો. તો કોઈ પણ માં છે ને પોતાના દીકરા વિશે આવું સાંભળી ન લે. આ તો અને ક્યારે તમને એવું લાગે સપનામાં કે આપણો દીકરો ક્યારે બારે કોઈ સ્પર્શ સાથે આવી સંબંધ રાખ્યા હોય? આજે પણ એમ નહીં તો આ જે દામિની છે હું ખોટું બોલે છે એમ ને. એ હમણાં એની રીતે હવામાં જ વાત કરે છે. એને છે ને સાબિતી મળી હોય સમજા. અને આના એવા કંઈક હોય હવે બહાર એવા કંઈક કોઈકના ફોન આવ્યો હોય લેડીઝના અને એને જરીક મીઠી ભાષામાં વાત કરી હોય, હા સ્વીટ ડાર્લિંગ એમ કીધું હોય ફોનમાં, તો એને એવું માં લાગી ગયું હોય ત્યાં. એમાં એનો વાક નથી સમજે દામિનીનો. ગમે ત્યારે તમારે હવે તમારી વહુનું ભેટ તાણવાની છે. ખબર છે કે તમે દીકરી તરીકે લાગ્યો પણ એવું નથી કે તમે તમારા દીકરાના ફેવરમાં ન બોલો. ક્યારેક તો તમારા દેવાંગને સમજવાની કોશિશ કરો. પણ હવે જો એને કીધું પર સ્ત્રી હારે સંબંધ છે તો કોઈ પણ સબૂત પત્ની હોય છે, ને દામિની પાસે સબૂત હોવા જોઈએ, એવિડન્સ હોવા જોઈએ. આપણી પાસે કાંઈ પણ ખોટું હોય ને એના એવિડન્સ આપણી પાસે હોવા જોઈએ આ એટલે તો- સબૂત કરી શકીએ. આસને મારું ઘર છે સમજા. આપણે આ કોર્ટ નથી તે સબૂત જોવે ને આ જોવે ને તે જોવે ને. અને કોઈ પણ સ્ત્રી છે ને એમને કાંઈ વાત ન કરે કારણ કે એવું એને જોયું હોય દેવાંગમાં તો જ એને કીધું હોય ને. દેવાંગને છે ને મારે એકવાર મળવું પડશે અને એને વાત કરવી પડશે. સાચું હું એ મને કહે તો આ કંઈક વાતનું સોલ્યુશન આવે. લગ્ન પહેલાં તો આવું કંઈ નહોતું. મને ખબર છે કે આપણો દેવાંગ સંસ્કારી છે, કોઈ યારે કામ પૂરતી વાત જ કરે છે, કામ બહારની વાત નથી કરતો કોઈ યારે. તો પછી તમારે આવી રીતના દામિનીના પક્ષમાં બોલાય જ નહીં. પહેલા તમારે વાતનું છે ને ફોડ પડાય દેવાંગ પાસે. આવી રીતના તમારે છે ને
બાપ તરીકે તમારી ફરજમાં આવતું જ નથી બોલવાનું. કાંઈ વાંધો નહીં યાર, તો તું છે ને હાવ તું 1 મહિના થાય ને એને રહેશો ને, 1 મહિનો થયો કે ને લગ્ન થયા, તો 1 મહિનામાં તે ક્યારેય દામિનીનું વર્તન જોયું ખરાબ? દેવાંગારે એમણે ખોટે ખોટું બાજતી હોય, તારી યારે બાજતી હોય, એવું ક્યારેય 1 મિનિટનું એવું મને હોય તો કંઈક દાખલો દે લે. આ બધું મારી પર ભડાસ કાઢો છો એની કરતાં તમે દેવાંગ સાથે વાત કરી લ્યો ને. મારે દેવાંગારે જ વાત કરવી પડશે. શું કીધું તું તે? દામિનીને તે શું કીધું તું? હા પ્લીઝ તમે જાઓ ને અહીંયાથી, આપણે પછી વાત કરીશું. મેં તને એ પૂછ્યું દામિનીને તે શું કીધું તું? એનો જવાબ એ નથી કે પપ્પા તમે અહીંથી જાઓ ને આપણે પછી મળીશું. પપ્પા મારે આ બાબતે કોઈ વાત નથી કરી. મારે કરવી છે. મેં કહ્યું એને કે તારે ના રહેવું હોય ને તો જતી રહે અહીંયા, મેં જ કહ્યું. એટલે આ હું હોટલ છે, હોટલ છે તે તમને ડીશ ભાવે તો ખાઓ, ન ભાવે ને તો તમે બીજી હોટલમાં આવી જાવ. આ હોટલ છે? એવું નથી કહ્યું કે આ હોટલ છે અને અહીંયા આવી રીતના મેં ઓર્ડર આપ્યો છે. શું પપ્પા, જે કંઈ પણ થતું હતું એ બધું બરાબર જ થયું છે. આમ પણ એને મારી સાથે રહેવું ફાવતું નથી તો પછી રહીને શું ફાયદો? એને નથી ફાવતું કે તને નથી ફાવતું? ચોખ્ખોટ કર મને. તને નથી ફાવતું એમ કહે છે એ દામિની. એ કે એને બીજી યારે કોઈ યારે પ્રેમ છે અને મારી યારે જબરજસ્તી લગ્ન કર્યા છે અને પત્ની જેવું કંઈ મને સુખ નથી આપતા, તો આ બધું છે હું? તને નહોતી ગમતી તો પહેલાં તારે ના ફડાય ને. જો પપ્પા આમાં પ્રોબ્લેમ છે ને મારી પર્સનલ એટલે તું શું કહેવા માંગે છે? જે હોય આ તારા બાપને સાચું કહેજે. આ જો પ્રોબ્લેમ મારી છે, મારી પ્રોબ્લેમ હું કોઈને કહી શકું એમ નથી. અને પ્લીઝ લીવ મી અલોન. તું એમ કે હું કોઈને ન કહી શકું મારી પ્રોબ્લેમ છે? તો હું આ કોક છું, હું કઈ પારકો છું? મેં એવું કહ્યું કે તમે પારકા છો? પપ્પા તમે શાંતિથી સમજતા કેમ નથી કોઈ વાતને લઈને? મેં કહ્યું ને કે મને દામિની સાથે નથી ફાવતું, એની સાથે નથી રહેવું તો નથી રહેવું, મારી ઈચ્છા. તો લગ્ન હું કામ કર્યા? મને તારી મમ્મી અરે નથી ફાવતું લે, તો અત્યારે લગી 25 વર્ષ હાકાવું છું ને એને નથી ફાવતું. એનો મતલબ એમ નહીં કે આપણને જે ફાવે આપણને ગમે, આ જગતમાં એવું જ થાય. આપણે ન ફાવતું હોય, ન ગમતું હોય ને છતાંય આપણે એની યારે જિંદગી વિતાવવી પડે. એ જ આ જિંદગીનો નિયમ છે, એ જ સાચી જીવન જીવવાની રીત છે. હું દામિનીની સાથે જિંદગી નથી કાઢી શકું એમ અમારા બંનેના વિચાર નથી મળતા અને આમાં મારો પ્રોબ્લેમ છે, મારો વાંક છે, હું સ્વીકાર કરું છું. પપ્પા બોલો હવે કઈ કેવું છે? પણ તું એમ કે મારે દામિની યારે વિચાર નથી, એના અમારે બેને નથી બનતું, તો પછી લગ્ન પહેલા તો તમને સારું બનતું હતું. ત્યારે બનતું હતું, ત્યારે બધું બરાબર હતું. ત્યારે હું દામિનીને ઓળખતો હતો, દામિની ત્યારે આવી નહોતી. હવે દામિની પણ બદલાઈ ચૂકી છે અને મારા વિચાર પણ બદલાઈ ગયા છે. બસ હા ઠીક, હવે દામિની બદલાઈ ચૂકી છે એટલે અમે તો કેમ હાવ બુદ્ધિ વિજ્ઞાના છું, હાવ ગાંડા કેમ છું? એટલે તું કહે અમે સાચા માની જાય એમ ને? દામિની પહેલે દિવસે હતી હતી ને એની કરતાં હવે વધારે છે ને સંસ્કારી બની ગઈ છે. પહેલાં એવી એટલી બધી ખબર ન પડે, હવે તો બધી રીતે સંસ્કારી બની ગઈ છે. એક ખામી એવી હોય તો કે જે દામિનીને આપણે વાંક કાઢી એકવી. દેખાય છે, બધા જ સંસ્કારો મને દેખાઈ રહ્યા છે. અને પપ્પા વાત ના કરો ને તો સારું. ખોટું છે હા, આ તું જે બોલે ને એ એકદમ હડાડ ખોટું છે. આ તો હળાહળ ખોટું જ બોલું છું. પપ્પા બોલો શું કરવું તમારે? મારે આ નહીં હાલે. મારે ચાલશે. મને દામિની નથી પોસાતી ને એટલા માટે જ ઘરની બહાર કાઢી મૂકી છે અને હવે જો એ ઘરમાં આવશે ને તો મારીને ઘરની બહાર કાઢી મૂકી. મારીને ઘરની બહાર કાઢી મૂકે એટલે તું કોની સામે વાત કરે છે? મારે તેમ કે હું તને સમજાવું, તારી જિંદગી છે તો તને સમજાવું, અને આ જે જિંદગીને તું હાવ આડા રવાડે ચડાવે છે ને એને હું પાટે લાવું તો અમુકનો મને કહે છે કે મારે ફાવે એમ હું કરી લે. કાઢી મૂકી એટલે આ છે ને ઘર છે ઘર, અને આપણે છે ને ઇજ્જતદાર અને આબરૂદાર માણસો છીએ. આપણે કંઈ આપણી ઇજ્જતને આમ સરી આમ વેચવાની નથી. મારે વેચવા દેવી નથી. આ તું ધંધા જ કરે છે. ઇજ્જતદાર માણા હોય ને આવું બોલે જ નહીં, આવા ધંધા જ ન કરે. પણ હું આવા ધંધા કરું છું પપ્પા. કહ્યું ને મેં તમને કે મારી પર્સનલ પ્રોબ્લેમ છે ને હું મારી પર્સનલ પ્રોબ્લેમ કોઈની સાથે શેર કરવા નથી માંગતો. જે હોય ને તારે સાચું કેવું પડે તો દામિનીને. નહીં તારે કહું પ્રેમ તો? છે, બીજી છોકરી હારે પ્રેમ છે તારે? તમારે એ જ સાબિત કરવું છે ને કે મારું કોઈ બીજી છોકરીની સાથે લફડું છે? હા તો 17 વાર છે, બોલો શું કરશો તમે? તું જ્યારે હોય ત્યારે બાપની સામે બોલે 17 વાર છે એટલે તું હું સમજે છે હું તું?
તારા મનમાં. હું એ જ સમજુ છું કે જે તમે સમજવા નથી માંગતા અપા હરેક વ્યક્તિની પરિસ્થિતિ એક સરખી નથી હોતી કાયમના માટે. ક્યારેક કોઈ માણસ કેટલું છોડો ને કોને સમજાવું છું અરે તું પણ કેવી વાત કરે છે તું એમ કહેશો કે મારે બીજારે પ્રેમ છે તો લગ્ન પહેલા ક્યાં ગઈ હતી છોકરી? કેમ વાત ન કરી તા લગ્ન પહેલા? દામિનીના લગ્ન તારી હારે થયા એ પહેલા તારે જરીક કહેવું તો જોવે ને, તો અમે દામિની હારે તારી વાત ન અકાવત. અને હવે તું એમ કે મારે બીજી હારે છોકરી હારે પ્રેમ છે તો એને અમારે શું જવાબ દેવો? ના પહેલા નહોતો વાત કરી શકું એટલી વાર કહેવાની એકની એક વાત. બેસી જવાનું છે અહીંયા આવીને? બે કામ કરો તો મને એવું થાય કે ચલો આવ્યા છે તો બે કામ કરીને તો આપે છે. ના ભાભી, મને માથું દુખતું હતું ને એટલે હું બેઠી હતી. હા, તમને ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક આંખો દુખતી હોય, ક્યારેક પગ દુખતા હોય. હા, જીભ કેમ નથી દુખતી ક્યારેક? શું વાત છે? આ તમે જે રીતે વાત કરો છો એ પ્રમાણે તો લાગે છે કે કંઈક કહેવા માંગો છો. શું કહેવા માંગતી હોય? તમારે ખુદને સમજવું જોઈએ. આવી રીતે અહીંયા આવીને પડ્યા છો, તમને એમ નથી થતું કે તમારે તમારા ઘરે જતું રહેવું જોઈએ? અહીંયા પડી છું એટલે ભાભી હું કઈ શોખથી નથી આવી અહીં. મારી મજબૂરી છે એટલે આવી છું. એવી તો શું મજબૂરી છે? હજી લગ્નને 1 મહિનો પણ નથી થયો ને તમે અહીંયા આવી ગયા. હા, માણસ રોકાવા આવે, પ્રેમથી આટો મારવા આવે, એ વાત બરાબર છે. આવી રીતે રીસામણે આવવાનો શું મતલબ છે? મને પણ કઈ શોખ નહોતો થયો. પણ ભાભી તમે તો સમજવાની કોશિશ કરો. મને થયું કે બીજું કોઈ સમજે કે ન સમજે. તમે તો સમજશો. હું સમજુ જ છું, એટલા માટે જ કહું છું કે આ બધી માયાજાળ છે ને એને સંકેલો ને ઘર ભેગા થઈ જાઓ. માનું છું કે હજુ લગ્નને 1 જ મહિનો થયો છે. પણ મારે અને દેવાંગ વચ્ચે નથી બનતું. 1 મહિનામાં તમને લોકોને એ પણ ખબર પડી ગઈ કે તમને બંનેને એકબીજા સાથે નથી બનતું. થોડો ટાઈમ સ્પેન્ડ કરો, એકબીજાને ઓળખો, પછી કંઈક ડિસિઝન લો. મારો મુદ્દો પણ એ જ છે કે એકબીજાને સમય આપવો પડે છે, સમજવું પડે છે. પણ દેવાંગ ખબર નહીં એ શું કરવા માંગે છે. મને ખબર છે ને ત્યાં સુધી એ મારી સાથે જ નથી રહેવા માંગતો. મારાથી નોખું થવું છે એમ. અરે પણ જો દામિની બેન, એવું હોય ને તો દેવાંગ કુમાર લગ્ન જ ના કરે. કારણ કે કોઈ માણસને ડિવોર્સ જોઈતા હોય તો માણસ 1 વર્ષ 2 વર્ષ એકબીજાને ઓળખે પછી બધું થાય. હા, 1 મહિનામાં તો એને એવા શું પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયા? મને પણ એ જ નથી સમજાતું. લગ્ન પહેલા બધું બરાબર જ હતું, કઈ વાંધો નહોતો. પણ ખબર નહીં હવે શું થઈ ગયું છે કે મારી કોઈ વાત સમજવા તૈયાર નથી. અને જ્યારે જો ત્યારે ઝઘડો કરે છે, સરખી રીતે વાત નથી કરતા. 5 મિનિટ પણ એમની પાસે સમય નથી હોતો કે મારી સાથે વાત કરે. તમને ખબર છે પણ તમે પ્રેમથી વાત કરતા હોય તો એમની જોડે તો એ વાત કરે તમારી સાથે? ક્યારે વાત કર? સવારે ઉઠીને ઓફિસ જતા રહે છે, રાત્રે આવે તો જમીને મારે કામ છે કોઈ પણ વાનું બતાવીને ઘરની બહાર જતા રહે છે. રાત્રે પણ એટલા મોડા આવે છે. તો કામ હોય તો માણસ બહાર તો જાય ને. હવે ખુરશી નાખીને તમારી સામે બેસી રહે? બોલ દામિની, શું કામ છે? મારે કંઈક વાતો કરવી છે. જો બાપ, હું સમજી શકું છું કે હું અહીં આવી છું ને તમને નથી ગમતું, પણ મારી એ મજબૂરી છે. ગમવાનો સવાલ જ નથી. મેં તમને પહેલા પણ કહ્યું કે તમે એમને રોકાવા આવ્યા હોત ને તો મને કંઈ જ વાંધો નથી. પણ તમને ખબર છે ને અમારી લોકોને તો બહાર આજુબાજુમાં નીકળવું એ મુશ્કેલ થઈ ગયું છે. અને ખાસ કરીને મારે બહાર જવાનું હોય, કોઈ વસ્તુ લેવા જવાની હોય. અહીંયા આજુબાજુમાં મારી બેનપણીઓ એટલી બધી છે, બધી મને રોજ પૂછે તારી નણંદ શું કામ આવી છે, શું થયું છે, કેમ પાછી આવી છે, આવું પૂછે છે. બોલો શું જવાબ દઉં એ લોકોને? તમે ઉપાધિ ના કરો, હું જલ્દીથી આનો કોઈ નિકાલ લાવી દઈશ. તમારે હેરાન નહીં થવું પડે. હેરાન છું? હેરાન તો તમે કરી દીધા. હું તો એમ કહું છું કે હવે તમે અહીંયાથી પધરામણી તમારી ઉપાડો ને, આ તમારી ડોલી બધી તો સારી વાત છે. તમારા સાસરિયામાં પધરામણી કરી દો. હા, લોકોના પ્રસંગમાં જવું પડે ને તો એ પગ ભારે થઈ ગયા છે. તમે તો કાંઈ કરવાના જ ન હોય ને. આ દર વખતે તમને કાંઈક કહી એટલે સીધો ટોપલો મારી પર નાખી દે છે. મેં દેવાંગારે વાત કરી સમજ્યા તો ઈ કે મારે કોકારે પ્રેમ છે અને એ મારો પર્સનલ મામલો છે, એમાં તમારે કાંઈ વચ્ચે નહીં બોલવાનું. મારી પર્સનલ જિંદગી છે, હું ફાવે એમ કરી શકું, ધારો એ કરી શકું. 2 લાફા હોતે ને મરતી થાય એ દિવસે. પછી મને એમ થયું કે આને વધારે પૂછીશ ને તો આને મારા ઘરની બહાર કાઢવો પડશે. પણ તમારે બાપ તરીકે પ્રેમથી પૂછે. મને ખબર હતી તમે અકળાઈથી પૂછવાના છો અને 2 લાફામાં આવવાના જુવાન છોકરાને મરાતા હશે કોઈ દિવસ. પણ વાત જ એણે એવી કરી કે મને નહોતી ગમતી. લ્યો
એટલે મેં એને કાઢી મૂકી. એ નથી હારી, સંસ્કાર નથી, અને હું કઈ ટાઈમે કામ નથી કરતી, અને એ મને જરી કે નથી ગમતી. ત્યાં લગી એને કીધું તો એમાં તને એકે અપલક્ષણ લાગે છે તને દામિનીમાં એકે એવું એક તો તું ભૂલ કાઢીને જો તને તો વધારે ખબર પડે તું હાવું છો એટલે કાંઈ છે એનામાં ખામી એટલે કે મને બધી ખબર છે કે ખામી નથી, પણ એ મારા દેવાંગ વિશે એવું બોલી ને એટલે મને ગુસ્સો આવી ગયો હતો. પણ બેમાંથી એકેનો વાંક નથી લાગતો. મને તો એમ લાગે છે કે તમે દેવાંગને હજી પૂછો કે મને એમ લાગે છે કે કંઈક ધંધામાં તકલીફ પડી હશે, કંઈ ખોટ બોટ તો નહીં કહ્યું કે તમને કહી નથી શકતો. તો ચોખ્ખી વાત કરાય અને હજી તને એમ થાય છે કે તારો ગગોસ તને હજી હાથસો લાગે છે. અરે પણ એવી વાત નથી દેવાંગના પપ્પા, મારી વાત સાંભળો. ક્યારેક દીકરાઓ મા બાપને કોઈ પણ વાત કે તો અચકાતા હોય અને ધંધામાં નુકસાની ગઈ હોય ને તમને કહે તો તમે પાછા ખીજાવ કે નહીં એને? અચકાતા હોય તો પણ એમાં દામિનીનો શું વાક છે? એને શું કામ ઘરની બહાર કાઢવી જોઈએ? એને એનું દિલ દુભાઈ એ વાત શું કામ કરવી જોઈએ? પણ આ દીવાની ડાજે કોળિયાને બટકા ભરવા થોડે ને એના જેવું છે. આ બાર ધંધાને ટેન્શન હોય ને તો ઘરમાં ડાજુ કાઢે, એવું બની શકે કે નહીં? એ બાર ધંધામાં એને ટેન્શન છે એટલે એને બધે આખા ઘરને ટેન્શનમાં નાખ્યા. તો ચોખ્ખી વાત કરાય ને તો કંઈક રસ્તો નીકળે, સમજ્યા? એવું લાગે તો આ મકાને વેચી નાખશું. તમતારે આપણે મકાને નથી જોતું, આપણે ખાલી આપણા સંતાનનું ઘર સુરક્ષિત રહીને બસ એ જ જોતું છે. એવું લાગે તું વાત કરી ને કે ધંધામાં ખોટ ગઈ હોય તારા પપ્પા કહેતા હતા આપણે બધી મિલકત વેચી નાખશું, એટલે એને જરી કેમ ઉમંગ રહે, એને એમ થાય કે નહીં હવે મારે કંઈક વાત કરવી પડશે. આવી તમારે મને પહેલેથી વાત કરાય. આ સીધું છે ને આમ તાંડવ ન કરાય બોલીને. એને એ વાત કરી એવી વાત તું હોત ને તો તું હોત ને બે લાફા ચડાઈ દે તને. હું માં છું એટલે મને થોડીક તો દયા હોય કે મારા દીકરાને આટલા મોટા ને જુવાન ને કોઈ હાથ ન ઉપાડે. એમ કે મારે બીજી કોઈક છોકરી હારે પ્રેમ છે, લ્યો 17 હારે પ્રેમ છે, લ્યો હવે છે તમારે કાંઈ? સેમ દામિની જેવું તમે બોલો છો. દામિની એમ જ કહેતી હતી ગઈ ત્યારે કે દેવાંગ આવું કે એટલે ઈ કે જે માણસ કહે ને ઈ ક્યારે કરે નહીં, જે કરતું હોય ને માણસ કહે નહીં. મને તો એમ થાય તને બે લાફા ચડાઈ દઉં. ઓલો કહે છે ચોખ્ખી વાત કરે છે કે મારે પ્રેમ છે, લ્યો તોય તું એને કે ના ના ઈ કે હોય જ નહીં. ઓલો કહે છે છતાંય તું સાચું નથી માનતી. કીધું તમે એને કે જો છે તારે પ્રેમ તો પ્રૂફ બતાવે, એમ સાબિતી હોય ગમે એ વસ્તુની, એમ કહું છું તમને. આજે પણ આ કેમ હારા કામ કર્યા હોય એમ પ્રૂફ બતાય, લ્યો ઈ બીજી છોકરી હારે પ્રેમ કરે એ હું હારા કામ કહેવાય? એટલે અત્યાર લાફા ચડાઈ દેવાના હોય. એટલે અત્યાર સુધી આપણને ખબર હતી કે આપણો દીકરો ક્યાંય કોઈ દામિની સિવાય કોઈ સ્ત્રીને જોતો નથી અને ક્યારેય કોઈ લફરા હોય નહીં. હવે તમે જ માની લીધું કે ના ના દેવાંગે કીધું છે એ સાચું હશે, દામિનીની જેમ જ કે દેવાંગે કીધું છે, મારા પતિએ કીધું છે એ સાચું છે એટલે હું ઘર છોડીને જાઉં છું. એનો બાપ પણ એમ જ કહે છે કે મારા દીકરાએ જે મને કીધું છે બધું બરાબર છે. હવે મારે તો ખરેખર તમને સમજાવવા કે આવનારી વહુને સમજાવવા એ મને સમજ નથી પડતી કે કોને કઈ ભાષામાં સમજાવવા. જો તું કે એમ મને એમ થાય છે કે દેવાંગ આ જે કહે ને એ ખોટું કહે છે, એને એવું લફરું હોય જ નહીં. મને એમ વિશ્વાસ છે મારા દીકરા ઉપર. તો પછી તમને તમારા સંસ્કારો પર વિશ્વાસ છે તો તમે કેમ માની લીધું કે દેવાંગે ગુસ્સામાં કીધું અને તમે માની લીધું કે ના ના મારા દીકરાએ કીધું એ બધું બરાબર છે? આમાં જો આમ ગણને તો આ બે છે ને સાચા છે. દામિની એની રીતે સાચી છે, દેવાંગ એની રીતે સાચો છે, પણ અમે સાચું કારણ દેવાંગ જ સાચું કારણ જણાવીએ કે ને. હવે દામિનીને એને આમ કર્યું કે મારે આમ છે ને તેમ છે, હું તારી યારે એક પતિ તરીકે હું તારી યારે નહીં રહી શકું, એમાં કઈ દામિનીનો વાક છે? તું કે લે. મને લાગે છે કે દેવાંગનો જે મિત્ર આદિ કે સાગર છે ને બેમાંથી એકને વાત કરું અને બેમાંથી એક જો દેવાંગને સમજાવે ને તો એને બસ સાચી હકીકત જાણવા મળે. હવે આપણને ખબર નથી, એની પત્નીને નથી ખબર, એના મિત્રને શું કહે. હવે કદાચ દામિનીએ એના ભાઈ અશોકને કંઈક કીધું હોય તો કંઈક કહેવાય ને ફોન તો કરું, એમાંથી કંઈક વાત જાણવા મળે તો. હવે તો પછી તમે ઈ જ તો કરો પહેલા. આ વેવાઈ પક્ષમાં પહેલા વાત કરે, કદાચ એની ભાભીને કઈ વાત કરી હાચી. ઉપાડો કામ કરો રૂબરૂ જઈએ. હા તો પછી એમ કામ કરો ને કે ફેસલો થઈ જાય ને. હે કાકા, હું તમને એમ કહું છું કે હા મારા કાકીની તબિયત હવે સારી છે ને? બહુ સારું. તમે શું લેવા આવ્યા છો અહીંયા? જો અશોકભાઈ અને રાજુભાઈ, મને ખબર છે કે મારા દેવાંગે જે કર્યું ને એ ખોટું કર્યું છે, પણ જો આવી રીતે તમે દામિનીને નહીં મોકલો તો પછી એનું જીવન ખરાબ થાય અને દેવાંગનું જીવન ખરાબ થાય ને. બસ કરો ને. અને બીજી વાત એ કે એટલા દી તમે ક્યાં ગયા હતા?
હે જવાબ આપો. અરે એટલા દિવસ તમને કઈ ન યાદ આવ્યું ને હવે તમે કહો છો કે જો ત્યારે છે ને બે ગુસ્સામાં હતા સમજ્યા, પતિ અને પત્ની બેનો ઝઘડો હતો ને તો તમને ખબર જ છે કે બેને ઝઘડા તો હાલતા જ હોય. તો દામિની ગુસ્સામાં હતી અને દેવાંગે ગુસ્સામાં હતો. એટલે મેં તો અત્યારે ગુસ્સાનું થોડુંક એનું શાંત થઈ જાય ને પછી આપણે વાત કરવા જાવી ને તો એને સાચી વાતની ખબર પડે. હવે આને કાકા બે શબ્દો કહો ને તમે. હે આ બધા અમથા તો હગાઈ થઈ તો ઈ કેવી રીતે વાત કરો? હારી હારી વાતો કરતા હતા અને અત્યારે બધું આ થયું ત્યારે પાછા આપણી પાસે મળવા આવે છે. અરે જો આમાં એવી વાત છે કે પતિ પત્નીના જીવનમાં ઝઘડો હાલતો હોય અને એવું કંઈક બોલી ગયો હશે, હું ના નથી પડતો, દેવાંગ એવું કંઈક બોલી ગયો છે તો દામિનીએ છે ને થોડુંક લેટ ગો કરીને પછી આવવું જોઈએ ને. જ્યાં આવશે ને તો આમ જો બધું થાળે પડી જાય. પણ હવે દેવાંગ ત્યાં, દામિની અહીંયા અને એકબીજા કાંઈ મળે નહીં, બોલે નહીં અને પતિ પત્ની જેવું કંઈ રાખે નહીં તો પછી આમ કંઈ કેમ ચાલશે એમ? હવે મારી વાત સાંભળો. આમાં છે ને વાક છે ને આ દેવાંગ કુમારનો. સમજ્યા? મારી બેન તો આવ ભોળી છે. હા પણ હું એમ કહું હાલો દેવાંગ કુમારનો વાક છે, માની લો હાલો એનો વાક છે, પણ આને તમે ત્યાં મોકલો ને. હું એટલે પાછી રોતી રોતી પાછી અહીંયા આવે એટલે તો મોકલવા નથી થતી. હવે અમારી દીકરીને હેરાન કરવાની છે પાછી, અરે હેરાન થઈ છે ત્યારે જ પાછી અમારા ઘરે આવી. એટલું તો વિચાર કરો. જો એમાં એવું છે કંઈક ટેન્શન હોય તો કંઈક બોલાઈ ગયું હોય, પણ હવે કંઈક બોલાઈ ગયું હોય તો કે એનું આ નાની વાતનું કે આટલું મોટું સ્વરૂપ થોડું દેવાય છે. બસ કરો ને. હવે ટેન્શન હોય તો એની સામે બોલાઈ જાય. તમારે સામું એ બોલે હે? તમારા ઘરના સામું બોલે લે? ખાલી મારી બેનને જ બોલાઈ જાય એમ થોડા કઈ હાલે? એક મિનિટ, જો તમે બે તમારાય લગ્ન થઈ ગયા છે, તમારાય લગ્ન થઈ ગયા છે તો હું તમારા પતિ પત્નીના જીવનમાં કે આવો નાનો મોટો ઝઘડો નહીં થતો હોય? થતો હોય પણ એટલી હદે નહીં. સમજ્યા? અને મારી બેનથી જ્યાં સુધી સહન થયું હોય છે ને ત્યાં સુધી તો એણે સહન કર્યું જ હશે. પછી જે આવ્યું હોય બાકી મારી બેન કોઈ દી પાછી ન આવે. વાત કરો છો તો અરે જો એકવાર તમે એને છે ને એવું લાગે મોકલો તમે અને પછી જો એવું લાગશે ને કે હવે બેને નથી પડતું તો આપણે પાછી હું જ તમ તારે મૂકી જાય તમારી ઘરે. બસ કરતા પણ મોકલવી શું કામ જોઈએ? હે? મોકલવાની જ નથી થતી. નરેશભાઈ, જો તમારો છોકરો જ જો અમારી દીકરીને સમજવા ત્યાં ન હોય તો અમારે મોકલીને ફાયદો હું ઈ કયો તમે. પણ આમાં એવું છે કે સાચું કારણ તો આપણે જાણવા નથી મળ્યું. આ દેવાંગના મનમાં શું હાલે છે, દામિનીના મનમાં શું હાલે છે. હવે દેવાંગ અમને કાંઈ સાચું કારણ કહેતો નથી અને હું એ તો એ સાચું કારણ કહે ને તો આપણને વાત ખબર પડે. હવે મને શરમ આવે છે કહેતા. મારા કાકા બેઠા છે ને. કહી દે બેટા, કહી દે, બિંદાસ કહી દે. એને ખ્યાલ આવે ને. આ બહાર લફરા કરવામાં એને કઈ નથી થતું. હે? બહાર કેટલી જગ્યાએ લફરા હાલે છે એ કયો મને. અરે પણ તમને કીધું કોણે બહાર લફરા હાલે છે એમ? મારી બેને બધી મને વાત કરી. જો એણે જે મારા દીકરાએ જે મને વાત કરી ને એ દામિનીને વાત કરી અને મને મારા દીકરાના સંસ્કાર ઉપર ભરોસો છે કે એ કોઈ દિવસ આવું કરી જ ન હોય કે એમ પૂરો ભરોસો છે. તો દામિનીને નહીં એના પતિ ઉપર ભરોસો હોય? ન હોય તો જ અહીંયા આવે ને. હે? અને આપણે હવે છે ને આપણે ત્યાં મોકલવાનું થતી જ નથી. બહાર લફરા કરે ને મારી બેનને ત્યાં મોકલવી એટલે ખોટું સહન કરવાનું થાય. એ વાત ખોટી છે. આનાથી કદાચ ભૂલમાં બોલાઈ ગયું છે, માની લો હાલો બોલાઈ ગયું છે એનાથી કે મારે બહાર લફરું છે એમ, પણ એવું કંઈ છે જ નહીં. મને મારા દીકરાની ખબર છે એવું એ કરે જ નહીં. યાર કોઈ એને રે વાતે નથી કરતો. કોઈ અજાણી લેડીઝ અરે છે ને કામ વગરની વાતે નથી કરતો તો એ હું આવા લફરા કરે. એ છે ને એટલે હાથીને દાંત જેમ હોય, દેખાડવાના બીજા હોય, સાવવાના બીજા હોય. સમજ્યા? કાંઈ કોઈ દીકરો એના બાપ સામે કાંઈ ખરાબ રીતે ન આવે. હે? અમે આવે ખરાબ રીતે? જો એક બાપ તરીકે છે ને મારે મારા દીકરાનું ઘર વસાવવાની એક મને જવાબદારી છે એટલે હું આ તમને સમજાવવા આવ્યો છું. અને એવી જ રીતે એક ભાઈ તરીકે અને એક વડીલ તરીકે તમારે બેની જવાબદારી છે કે તમે તમારી બેનનું ઘરને આમ ભાંગવા ન જો. અમારી ઈચ્છા નથી ભાંગવાની પણ મારી બેન ત્યાં હેરાન થતી હોય કેમ મોકલવી વાત કરો છો? અત્યારે તમે છે ને જાઓ. અત્યારે નકર મારો મગજ છે ને ગરમ થઈ ગયો છે. નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. વિરાટ આવે. થેન્ક યુ. મેં જેવી રીતે કહ્યું એમ જ કર્યું છે ને? ઠીક છે, એકવાર વાત થઈ જાય ને પછી ફોન કરો. હા શું છે? તમે લઈને આવ્યા છો, તમને ખબર હશે. કેમ વાંચ્યું નહીં તમે? વાંચ્યું એટલે જ પૂછવા આવી છું. હા શું છે? ડિવોર્સ પેપર. કોને પૂછીને બનાવ્યા? કોને પૂછીને બનાવ્યા એટલે મારા છૂટાછેડાના કાગળિયા છે, મેં બનાવડાવ્યા. મારી જિંદગી છે, એમાં મારે કોઈને પૂછવાની જરૂર નથી. અચ્છા, એટલે પરિવારનું કોઈ મહત્વ જ નથી. પરિવારનું મહત્વ છે
પણ આ મારું લગ્ન જીવન છે અને મને એટલો તો હક છે કે હું મારી રીતે નિર્ણય લઈ શકું કે મારે શું કરવું શું નહીં, કોની સાથે રહેવું ને કોની સાથે નહીં. પણ એટલીસ્ટ વાતચીત તો કરો ઘરમાં કે હું આવું કંઈક કરવા જઈ રહી છું, મેં આવું કંઈક વિચાર્યું છે. બસ તમે વિચારી લીધું અને એના ઉપર ફોલો કરી દીધું ડાયરેક્ટ. એમ વિચારવું પડે એમ હતું. તમે જ કહ્યું હતું ને કે કેટલા દિવસથી હું અહીંયા રહું છું અને સારું થયું કે અત્યારે જ ખબર પડી ગઈ. 2-5 વર્ષ પછી આવું કંઈ થાત તો એટલે મેં એવું કહ્યું હતું કે કેટલા દિવસથી અહીંયા રહો છો એટલે તમે એનું પરમનન્ટ સોલ્યુશન લાવી દીધું એમ ને. હવે તમે હંમેશને માટે અહીંયા રહેશો. ના, તમને હેરાન નહીં કરું. હંમેશ માટે હું અહીંયા નહીં રહું, બસ થોડો સમય. અને છૂટાછેડાના કાગળિયા પણ એટલે જ કરાવડાવ્યા છે કે જેને મારી સાથે રહેવું જ નથી, જેને કોઈ ફરક જ નથી પડતો, તો એની સાથે રહેવાનો મતલબ શું છે? એના કરતાં સારું છે કે હું એમને આઝાદ કરી દઉં તો એમની જિંદગી ખુલીને જીવી તો શકે. અને તમે જ કહો ને, હું અહીં આવી અને કેટલા દિવસ થયા, એક પણ વાર એમનો ફોન આવ્યો, મને પાછી લઈ જવાની વાત કરી, મનાવવા આવ્યા. એ તો તમે સામેથી પણ કરી શકતા હતા ને. એમને ફોન નથી કર્યો તો તમે પણ નથી કર્યો. પણ પણ એકવાર પણ ટ્રાય કરી કે હું સામેથી ફોન કરું, હું એમને કહું કે મને તમે યાદ આવો છો, તમે મને લઈ જાઓ. નહીં. પણ હું ઘર છોડીને આવી હતી ને, તો એમની ફરજમાં આવે છે કે મને મનાવે નહીં તો કાંઈ નહીં, ખાલી એકવાર ફોન કરી દીધો હોત ને તો પણ હું સમજી જાત. મારી વાત સાંભળો, તમારા લગ્નને 10-12 વર્ષ નથી થઈ ગયા કે તમે બંને એકબીજાને સાથે રહેવામાં પણ આમ ઘીન અનુભવતા હોય? હજુ તમારા લગ્નને 1 મહિનો થયો છે, નવા લગ્ન થયા છે, લોકોને કેટલી સાથે રહેવાની તલપ હોય અને તમે? હું એ જ કહું છું કે મારો પણ પ્રશ્ન એ જ છે કે માણસના નવા લગ્ન થયા હોય ને તો એને હરખ હોય, જે મને દેવાંગના મોઢા ઉપર નથી દેખાતું. અરે તો માણસને કામનું ટેન્શન હોય, બીજા 70 ટેન્શન હોય, ખાલી એક વસ્તુ ના હોય. તમે ક્યારેય પ્રેમથી પૂછ્યું એમને? તમને શું લાગે છે મેં કોશિશ નહીં કરી હોય, મેં નહીં પૂછ્યું હોય? હું કંઈ ગાંડી છું કે આવી રીતે ઘર મૂકીને આવી જાઓ, ઝઘડો કરો, છૂટાછેડાના કાગળિયા બનાવી લઉં? તમને ખુદને પણ ખબર છે ને કે તમારો સ્વભાવ કેટલો ઉતાવળો છે. તરત તમારો મગજ ગરમ થઈ જાય છે અને તમને કોઈ કંઈ કહે એ તો તમને પોસાતું નથી. દેવાંગ કુમારે 2 શબ્દ શું કહી દીધા હશે એટલે તમે આવીને દોડીને અહીંયા આવી ગયા. એમણે મોઢે મને કીધું છે કે એ મારી સાથે રહેવા નથી માગતા, એમનું બીજી છોકરીની સાથે અફેર છે. હજુ ઈચ્છો છો કે હું ત્યાં પાછી જાઉં? અફેર છે? એમણે જ કહ્યું કે એ મને પસંદ નથી કરતા, મારી સાથે રહેવા નથી માગતા, કોઈ બીજી છોકરી એમને પસંદ છે અને એ માટે હું એમને બ્લેમ નથી કરતી, હશે એમને પસંદ. અરે પણ તો તમારી સાથે લગ્ન શું કામ કર્યા? એમને બીજી છોકરી પસંદ હતી તો એની સાથે જ લગ્ન કરવાતા ને. કદાચ પછી પસંદ આવી ગયો હોય. જુઓ ભાભી, હું પરાણે એમને મારી સાથે રાખવા નથી માગતી. હું તમને લોકોને પણ હેરાન નહીં કરું. એકવાર મારા છૂટાછેડા થઈ જાય ને પછી હું અહીંયાથી જતી રહીશ. એટલી ભણેલી ગણેલી છું કે મારી રીતે એકલા રહી શકું. તમે લોકો સમજવાની કોશિશ કરો. હવે તમે જે પ્રમાણે કહ્યું છે ને એ પ્રમાણે તો હું કંઈ ના કહી શકું. આવું કેમ થઈ શકે? દેવાંગ કુમારને કોઈ બીજી છોકરી જ ગમતી હતી તો તમારી સાથે લગ્ન કરવાની જરૂર શું હતી? તમારી જિંદગી શું કામ બગાડી એમને? ખબર નહીં. તમે એમને એકવાર પણ પ્રશ્ન ના કર્યો કે એમણે પૂછ્યું આવું શું કામ કર્યું? પૂછ્યું હતું પણ એમની પાસે કોઈ જવાબ નહોતો. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે દેવાંગ કરવા શું માગે છે? કદાચ હું પસંદ નહોતી તો લગ્ન શું કામ કર્યા? અને લગ્ન પછી જ કેમ પસંદ નથી? કેમ કે જ્યારે લગ્નની વાત આવી, જોવા આવ્યા, ત્યારથી લઈને લગ્ન થયા ત્યાં સુધી બધું બરાબર હતું. એટલે જે થયું છે એ લગ્ન પછી થયું છે. હું ભાઈ સાથે વાત કરી લઈશ અને એને પણ કહી દઈશ કે હું છૂટાછેડા લેવાની છું. ઠીક છે, તમારી ઈચ્છા. હા બોલો ને વિપુલભાઈ, શું વાત કરો છો? ના ના, એવું થાય નહીં. હશે તો કદાચ ચેક કરી લઉં હું એકવાર. હા ઓકે ઓકે, વિડીયો મોકલ્યો છે ને? હા હા. ફોનનું કામ પતી જાય એટલે મને કહેજે. હા પતાવી લઉં પહેલા. તારા જીવનમાં ફોનનો ઇમ્પોર્ટન્ટ છે કે પોતાના લગ્ન જીવનનું? મમ્મી હવે એકની એક વાત કેટલી વાર કરશો તમે? જ્યાં સુધી આનો ફેસલો નહીં આવે ને ત્યાં સુધી. એનો ફેસલો આવી ચૂક્યો છે. દામિની મારાથી આઝાદ થવા માંગે છે અને આઝાદ થઈ ચૂકી છે.
તો હવે શું છે? ના રે ના, હજી ક્યાં આઝાદ થઈ છે? હજી તો અધૂરું છે ને આઝાદ થવામાં. હજી એક સ્ટેપ બાકી છે, છેલ્લું. અને એ છેલ્લું સ્ટેપ પૂરું થવા જઈ રહ્યું છે થોડી વારમાં. મતલબ એ જ, તું જે સમજે છે કે હું સમજાવું તને? જો મમ્મી આવી રીતે ગોળ ગોળ વાતો કરશો તો મને કઈ નહીં સમજે. શું છે હવે? વાત જાણે એમ છે કે તારે આઝાદ જ કરવી છે ને દામિનીને. તો આઝાદ થવાના પેપર તૈયાર કરી લીધા છે, ડિવોર્સ પેપર. અને દામિની અને એનો ભાઈ અશોક બંને આવી રહ્યા છે. હા, તારે આઝાદ જ કરવી છે દામિનીને તો આઝાદ થઈ જ જાય ને. નજીવી બાબતમાં તમારે ઝઘડો કરવો છે? કોઈ એનું કારણ છે કે જેનાથી ઝઘડો થાય? એમ કેટલી વાર તને પૂછવામાં આવ્યું છે કે તારે તો એવી દામિનીથી શું તકલીફ છે કે તું આટલું વારંવાર ઝઘડો કરે છે? કોઈક તો એવું કારણ હોવું જોઈએ ને કે જેના કારણે પતિ પત્નીના સંબંધ બગડે છે. આપી દઈશું ડિવોર્સ. શું? દામિની ડિવોર્સ લેવા જ માંગતી હોય તો પછી વાંધો નહીં. કાગળિયા તૈયાર થાય એટલે કહેજો મને, હું સિગ્નેચર કરી આપીશ. તારમાં મગજ જેવું છે? આમ સભાન અવસ્થામાં બોલે છે. દામિની એમ પણ કીધું છે કે મારા ઘરેણા તૈયાર રાખજો અને કાઢી રાખજો જેટલી પણ વસ્તુ હોય ને મારી એટલી. બધું આપી દો એને. દામિની કહેતી હોય કે એને જે કાંઈ પણ જોઈતું હોય, એ જે કાંઈ પણ માંગણીઓ કરતી હોય, એ બધી માંગણીમાં હું એગ્રી છું. હું એ જે કહેશે ને એ કરીશ. મને કંઈ વાંધો નથી. તને કાંઈ વાંધો ન હોય તો કાંઈ નહીં, પણ સમાજમાં રહીને, પરિવારમાં રહીને, કુટુંબમાં રહીને બધાને જવાબ તો આપવા ને કે કોઈક એનું કારણ હોઈ શકે કે પતિ પત્નીના સંબંધો તૂટી રહ્યા છે. અને કાંઈ લગ્ન જીવન એ ઢીંગલા પોતિયાના ખેલ નથી કે રમીને ફેંકી દો તમે તરત. બધું જ સમજુ છું મમ્મી. તમને શું લાગે છે તમારો દીકરો કારણ વગર આ બધું કરતો હશે? તો કારણ જણાવ ને. એકવાર તું દીકરા કારણ કહી દે, હું તમારા લગ્ન જીવનને ક્યારે આડે નહીં આવું. દેવાંગ, તું ઠીક તો છે ને? તબિયત જરા લૂઝ થઈ છે, બાકી બધું બરાબર છે. મમ્મી મેં કહ્યું ને કે છોડો ને હવે બધી વાત. ના, આમ પણ આ રોજે રોજનું થયું છે ઘરમાં. તમે લોકો રોજ સવારે મને ઉઠાડો છો, ઉઠાડીને એકની એક વાત સમજાવો છો, અને સાંજ પડતા એની એ વાતની સાથે હું સૂઈ જાઉં છું દેવાંગ, કે તને વાંધો શું છે દામિની સાથે? દામિની સાથે આવું શું કામ કરે છે? ઠીક છે, મને લાગે છે કે હવે સાચું કારણ જણાવવાનો સમય પણ આવી ચૂક્યો છે. તો જણાવી દે ને. સુગમ પોતાના માવતરને દુખી કરે છે, 3 જીવને હેરાન કરી રહ્યો છે. તારા પપ્પાને, મને અને દામિનીને. આમાં ત્રણેયનો શું વાંક છે? અને કોણ એવા માવતર હોય કે પોતાના દીકરા અને વહુનો જ્યારે સંબંધ તૂટતા હોય તો એ ખુશ થાય? નસીબનો વાંક છે મમ્મી. નસીબ? ક્યારેક ક્યારેક આપણે માણસ જાત થઈને નસીબને કોઈની પાસેથી છીનવી નથી શકતા. કદાચ મારી નિયતમાં પણ એવું જ લખાયું હશે કે દામિની મારા નસીબમાં નથી, અને જે કંઈ પણ નિયતે નક્કી કર્યું છે એમ જ થશે. પણ એમાં હું ક્યારેય પણ કોઈને દોષ આપવા નથી માંગતો. દેવાંગ, તું સમજવાની કોશિશ કર. તને નથી ખબર કે આ જ્યારથી દામિની ઘર છોડીને ગઈ છે ને તો શું વીતે છે બધાના પર, અને તું સામાન્ય વાત ગણે છે. લોકો વાતો કરે છે, સમાજમાં તમારા લોકોની બદનામી થઈ ગઈ છે, બધું જ જાણું છું. ઉપરથી મારા સાસરિયા પક્ષના લોકો પણ તમને ફોન કરીને વારંવાર હેરાન કરી રહ્યા છે. કેવું તે વળી કુમારને કયો વાંધો છે મારી બેન સાથે કે મારી દીકરી સાથે કે તમે લોકો આવું બધું કરી રહ્યા છો? બેટા પણ એક વાત જણાવું છું કારણ. આજે સાંજે બધાને ભેગા કરો, હું કારણ જણાવી દઈશ. દેવાંગ, હજી કહું છું કે તું સમજી જા ને. હું કામ છૂટાછેડા પર ઊભો રહ્યો છો તું? તું ના પાડી દે ને. હજી તારી પાસે સમય છે હો. એ લોકો જો છૂટાછેડાના કાગળ લઈને આવે છે, પણ હજી તું જે હોય એ વાત કરી દે તો બધી ખબર પડે બધાને.
પપ્પા ત્યાં સુધી મારી પાસે સમય હતો, હવે સમય નથી. આજ છૂટાછેડા સુધી પહોંચી જ ગઈ છે તો પછી એકવાર બધું પતી જવા દો. હું બધા ખુલાસા કરી આપીશ. પણ અરે પણ છૂટાછેડા કર્યા પછી ખુલાસા કરવા એની કરતા પહેલા ખુલાસો કરી દે ને, ફોડ પાડ દે ને વાતનો દીકરા. ભાઈ એ હું ખુલાસા કરતો હતો, ખુલાસો હું કરું છું. તમે બેટા સહી કરી દો. હાલો બેટા અશોક હું સમજ ને હું સમજે હવે. છૂટાછેડા કરવો એ કઈ કારણ નથી. જો અગાઉ મેં તમને કીધું હતું કે આ કઈ સોલ્યુશન નથી. આ વાત તો સંબંધ બગાડવાની વાત થઈ ને. આ તો આપણે પુરુષ કરી નાખવાનું છે, પછી કોઈ દી હામાય નહીં મળતા. બરોબર? તમે એકવાર તમારી બેનને તો પૂછો, એને કોઈ દી એના મેં કે એની આ સાસુએ કોઈ દિવસ એક શબ્દ એને કીધો છે? અરે એક દીકરીની જેમ એને રાખવી છે એવી. પણ છતાંય કંઈક બોલાઈ ગયું હોય તો એ ભૂલ કહેવાય. હવે એકબીજાની ભૂલ હોય તો હાલા કરે. તમે સારી રીતે રાખો એનો શું મતલબ? જિંદગી આખી તો મારે દેવાંગ સાથે કાઢવાની છે. જો એની સાથે જ મારે નહીં બનતું હોય, એ મારી સાથે ખુશ નહીં હોય તો રહેવાનો શું મતલબ છે? સાચી વાત છે તારી. તારી અને મારી વચ્ચે ક્યારેય પણ પતિ પત્ની જેવું બન્યું નથી. પોળો થઈ ગયો. આમ પણ શરૂઆતમાં તારી અને મારી વચ્ચે જે સંબંધ હતો એ સંબંધ આગળ જતા કોણ જાણે આવો કેમ થઈ ગયો. તને સવાલ થતો હશે ને કે દેવાંગ આટલા બદલાય કેમ કે? પણ છોડ ને, છૂટાછેડા. એક મિનિટ. આખું દેવાંગ બેન જો હજી દામિનીના આંખમાં હું જોઉં છું એને તારા પ્રત્યે પ્રેમ છે, એટલે જ એણે છૂટાછેડાના કાગળ એનો આપ્યા, તને હજી મોકો આપે છે. પાકું એમ? અને એક મિનિટ બેન મને નથી લાગતું કે આ સુધરે એમ. સહી કરાઈ નાખ મારે ને. દેવાંગ સાથે વાત કરી છે થોડી. સાચે છૂટાછેડા જોઈએ છે? હા, આ બધું એટલા માટે થાય છે કે તમે કોઈ બીજાને પ્રેમ કરો છો? તારા મનમાં તું જે કે પણ વિચારે એની છૂટાછેડા લઈ લેવામાં જ મજા છે. આમ પણ હું તને ક્યાંય પણ ક્યારેય બાંધીને રાખવા નથી માંગતો. તારી પણ લાઈફ છે અને મારા કારણે તારી લાઈફ આવી ડિસ્ટર્બ થાય ને હું નથી ઈચ્છતો. મને તો કોઈ વાંધો જ નથી. વાંધો તમને જ. તમારે સાથે નથી રહેવું તો ઠીક છે, લો, કરી આપો છે. ઠીક છે. દેવાંગ તું કારણ તો જણાવી દે દીકરા. હાથ છોડી દો મમ્મી. દેવાંગ દેવાંગ તું આ દેવાંગ આપણા સ્થાન ગેતા કરી શકે. દેવાંગ પણ અમને 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 તારા સંસ્કાર ઉપર ભરોસો છે. તું જે વાત કરે એ ખોટી હોય. જાણી શકું કે કોણ છે? એક મિનિટ જણાવું છું. તમે નહીં, હવે આ ખુલાસો એટલા માટે કરી રહ્યો છું કે તું અને હું હવેથી હંમેશા માટે જુદા. કદાચ હવે પછી જે કંઈ પણ વાત હશે એમાં હું કે તું ક્યારેય પણ એ વાત પછી સાથે રહેવાનો પ્રયત્ન નહીં કરે. આર યુ એગ્રી? શું વાત છે? ફાઇલ છે મારી આ, અને આની અંદર ઘણા બધા કાગળિયા છે. એ બધા જ મારા રિપોર્ટ છે. છેલ્લા ઘણા સમયથી અવારનવાર અલગ અલગ ડોક્ટરને ચેકઅપ માટે જતો હતો. શેની વાત કરે છે? એકચ્યુઅલી એઇડ્સ છે મને, શું HIV. દેવાંગ આ રોગ એમ આસાનીથી નથી થતો. હું સમજુ છું કે તમારા બધાના મનમાં શું વિચારો ચાલતા હશે, પણ હકીકતમાં આ રોગ મને કોઈ છોકરીની સાથે રહેવાથી કે મારું કોઈ જગ્યાએ લફડું છે એટલા કારણે નથી થયું. બાપા તમને યાદ છે કે મારા લગ્ન થવાના હતા એ સમયે મને અચાનક ચક્કર આપ્યા હતા. હું પડી ગયો હતો અને લોહીની બોટલ ચડાવડાવી. હા 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 બેટા
બસ એ સમયે લોહીની બોટલ દ્વારા કોઈ વ્યક્તિને આ રોગ હશે અને એ બ્લડ મને આપવામાં આવ્યું જેથી કરીને આ રોગ મારા બ્લડમાં ભળી ગયો. આમ પણ તમને લોકોને અત્યાર સુધી આ વાત બતાવવા નહોતો માંગતો કારણ કે તમને જો હું જાણ કરત એ સમયે તો તમને પણ એમ જ થાય કે દેવાંગનું કોઈ જગ્યાએ લફડું હશે, કોઈ છોકરીની જાળમાં ફસાયો હશે. પણ પપ્પા, દામિની કંઈ નથી કર્યું. આમાં મારો કોઈ ગુનો નથી અને એટલા માટે જ જે સજા હું ભોગવી રહ્યો છું ને સજામાંથી તને મુક્ત કરાવવા માંગુ છું. ગાંડા થઈ ગયા છો. એકવાર વાત નહોતા કરી શકતા કે તમને મારા ઉપર એટલો વિશ્વાસ નહોતો કે મને વાત કરો. હું કઈ ભગવાન નથી કે મને બધી ખબર પડી છે. હું નથી માનતી આ બધામાં. હું છૂટા નહીં લઉં દેવાંગ. જો માનું છું ને, મેં કહ્યું હતું ને દામિની કે તું ક્યારેય પણ મને સપોર્ટ કરવાનો વિચાર ફરી પાછો નહીં કરે. પપ્પા સમજાવો ને દેવાંગને. જો દેવાંગ એની જગ્યાએ સાચો છે બેટા. હવે એની જિંદગી તો થોડા ટાઈમની જ છે. એ તારી જિંદગી બરબાદ કરવા નથી માગતો. આમ ગણો ને તો મારા દેવાંગે તારી જિંદગી બચાવી લીધી છે. દામિની, તારી પાસે હજી તારી લાઈફ છે. તને મારા કરતા કોઈ સારો વ્યક્તિ મળશે. નથી જોતો મારે કોઈ. નવા જીવનની શરૂઆત કર દે. જુઓ દામિની બેટા, મા બાપ સ્વાર્થી હોય પણ અમે એટલા બધા સ્વાર્થી નથી કે અમારા દીકરાની જિંદગી વસાવવા માટે બીજી દીકરીની જિંદગી અમે બગાડી શકીએ. બેન તું અહીંયા જ રહે અને મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી વિશે હું વિચારતો હતો. અશોકભાઈ, ગાંડા ના બનો. તમારી બેનની જિંદગીનો સવાલ છે. અરે આ સમયે તો તમારે એક ભાઈ થઈને વિચાર કરવો પડશે. અને જોજો, યાદ રાખજો, બીજી વાર એવું ઠેકાણું ગોતજો આના માટે કે ક્યાંય ખુશ રહી શકે, એની જિંદગીને સારી રીતે જીવી શકે. કદાચ મારી ખુશી તમારી સાથે હોય તો એ ખુશીને આગ લગાવી દે. એ ખુશીનો કોઈ મતલબ નથી કે જે ક્યારેય પણ તને મળવાની નથી. અશોકભાઈ, તમારી બેનને લઈને જાવ અહીંયા. સમજાવો ને, મારે નથી આવું ભાઈ. દેવાંગ